નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આપણા ગુજરાતની અંદર આપણા ગુજરાતીઓને પૂરું ગુજરાતી હજુ તો આવડતું નથી. આપણું આધાર કાર્ડ જે છે એ આધાર કાર્ડના જે ફોર્મ છે એ ફોર્મ ઇંગ્લિશમાં છે. હવે આપણે આણંદની વાત કરીએ તો આણંદની આસપાસ ઘણા બધા ગામડાઓ છે. ગામડાની અંદર ખેડૂતો રહે છે અને એ ખેડૂતોને અત્યારે ઇંગ્લિશ તો સમજણ નથી જ પડતી. ખરેખર સારું ગુજરાતી પણ એ લોકો નથી બોલી શકતા. તો એ લોકોને આ ઇંગ્લિશ જે ફોર્મ છે એ ઇંગ્લિશ ફોર્મ જો ગુજરાતીમાં હોત આપણા ગુજરાતની અંદર તો બહુ સારું પડત. તેના માટે આપણે આપણી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે હવે પછીથી કોઈ પણ ફોર્મ હોય તો ગુજરાતની અંદર જો ગુજરાતી ફોર્મ હોય તો ખૂબ જ સારું પડે અને બીજા કોઈ લોકોને તકલીફ ના પડે. એટલે જે ફોર્મ આધારમાં ઉપરથી મોકલે છે ગવર્મેન્ટ એ જ ઇંગ્લિશમાં મોકલે છે. હાજી. અને અહીં આપણે એવું કશું પ્રિફર છે નહીં કે ઇંગ્લિશમાં જ ભરવું. આપણને જે લેંગ્વેજ આવડતી હોય એમાં આપણે ભરી શકીએ છીએ. ગુજરાતી આવડે તો ગુજરાતી, ઇંગ્લિશ આવડે તો ઇંગ્લિશ, હિન્દી આવડે તો હિન્દી. પણ એનો જે પ્રશ્ન છે ફોર્મની અંદર એ ઇંગ્લિશમાં હોય તો કેવી રીતના ખબર પડે કે આની અંદર શું જવાબ લખો? એના માટે અમે અહીં ચોંટાડેલું છે ગુજરાતીમાં લખીને કે ત્યાં તમારે શું ભરવાનું છે. પણ આની જગ્યાએ ગુજરાતની અંદર ગુજરાતના ફોર્મ ગુજરાતીમાં જ હોત તો કેટલું સારું તો પડે. અમે સરકારને એવી વિનંતી કરીએ છીએ કે આ જે ફોર્મ રહ્યું એ ગુજરાતીમાં ગુજરાતની અંદર ગુજરાતીમાં મોકલે એવું અમે વાત કરેલી છે.